नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने सौथी अगत्यना समाचार। जी हाँ मित्रों, हाल बात करिए तो सोना चांदीना भावमां 16 जूनथी घटाडो सतत ने सतत जोवा मळी रह्यो छे। ज्यारे मित्रों આજરોજની વાત કરીએ તો આજે સવારે પણ બજાર ખુલતાની સાથે કિંમતી ધાતુ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સતત ને સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં જોરદાર કડાકો બોલી ગયો છે ને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે તળિયે જતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ સસ્તું થશે તો કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે સતત તેજી બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે। જો કે આ વર્ષની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જે વધારો નોંધાયો છે જે 2026 દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ ઘટી રહ્યું છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે ચાંદીની કિંમતોમાં પણ જોરદાર ખેલનો માહોલ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો છેલ્લા 2 દિવસ પહેલા ચાંદીની કિંમતોમાં જે વધારો નોંધાયો હતો એ ચાંદી જે છે એ પણ માર્કેટમાં ધીમી ગતિએ સસ્તી થઈ રહી છે। તો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરમાં સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે રોકાણ માટે સોનું ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ? તો રોકાણ કરવા માટેની માહિતી મેળવીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા બજાર ભાવની ચર્ચા કરીએ તો મિત્રો આપણે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ જ્યારે રોકાણકારો જે છે એ સૌથી વધારે 24 કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે। તો આજ રોજના તાજા બજાર ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ 13,874 માં, જ્યારે 10 ગ્રામ 1,38,740 માં, જ્યારે 100 ગ્રામ 13,87,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ આજ રોજ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ 15,136 માં, જ્યારે 10 ગ્રામ 1,51,360 માં, જ્યારે 100 ગ્રામ 15,13,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ માહિતી મેળવીએ તો ગઈકાલે જે ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો આજે ફરીથી ચાંદી માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે ને 1 કિલો ચાંદી આજરોજ માર્કેટમાં વાત કરીએ તો મિત્રો 2,50,498 માં જોવા મળી રહી છે। તો ચાંદીના ભાવની વાત કરીએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી પણ જોવા મળી રહી છે। અને ખાસ કરીને ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ધડાધડ સુધારો જોવા મળી રહ્યો છે ને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો જેના મહત્વના કારણોની પણ ચર્ચા કરીએ તો મિત્રો પશ્ચિમ એશિયામાં તણાવ હળવો થતા ક્રૂડ તેલના ભાવ ઘટી અથવા તો ફુગાવામાં વધારો થવાની ચિંતામાં ઘટાડો અને અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો નહીં કરે તેવા આશાવાદ સપાટી પર આજે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે। અને બજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થતા હવે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે આગામી દિવસમાં લાંબા ગાળા દરમિયાન સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના ચાંદી અંગે હાલ અત્યારે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે અને જો તમે પણ સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ જે જરૂરથી કોમેન્ટ બોક્સ
બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે રોકાણકારોની વાત કરીએ તો જેમ કે શેર બજારના રોકાણકારો અથવા તો વાત કરીએ નિફ્ટીના રોકાણકારોની, તો જ્યારે પણ રોકાણકારો માર્કેટમાં રોકાણ કરતા હોય છે અને સોનાની માંગ ઘટતી હોય છે ત્યારે હંમેશા માટે સોનું સસ્તું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે શેર બજાર અને નિફ્ટી જેવી વસ્તુઓમાં જ્યારે તેજીના બદલે મંદીનો માહોલ જોવા મળે તો બધા જ રોકાણકારો શેર બજાર છોડી અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ મેળવવા માટે સોનામાં રોકાણ કરતા હોય છે, જેને લઈને સોનાની માંગ માર્કેટમાં મજબૂત બનતી હોય છે। અને જ્યારે માર્કેટમાં સોનાની માંગ મજબૂત બને ત્યારે સોનું હંમેશા માટે મોંઘું થતું હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે લગ્ન માટે સોનું ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ, જેની પણ માહિતી ચર્ચા કરીએ તો મિત્રો આપણે હંમેશા માટે લગ્ન ગાળાના સમયે જ સોનાની ખરીદી કરતા હોય છે, પરંતુ શું આપ જાણો છો કે આ સમયગાળા દરમિયાન સોનું માર્કેટમાં કેવી રીતે મોંઘું થતું હોય છે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે લગ્ન ગાળાની મોસમ ચાલતી હોય છે ત્યારે સૌથી વધારે લોકો લગ્ન પ્રસંગ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો એ સમયગાળા દરમિયાન જ્યારે સોનાની માંગ સૌથી વધારે મજબૂત બનતી હોય છે, જેના કારણે સોનું મોંઘું થતું જોવા મળતું હોય છે। અને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે। અને પાછળના દિવસોની પણ વાત કરીએ તો મિત્રો જે ચાંદીની કિંમતોએ 4 લાખની સપાટી વટાવી દીધી હતી એ ચાંદી પણ માર્કેટમાં હાલ અત્યારે વાત કરીએ તો જોરદાર સસ્તી થઈ ગઈ છે। અને તમે પણ જો સસ્તી ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હજુ પણ આગામી સમયગાળા દરમિયાન ચાઇનીઝ ઇકોનોમીની અંદર ઘટાડો થતા ચાંદી સસ્તી થઈ શકે છે અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા ચાંદીની પણ ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જાહેર કરેલા નવા નોટિફિકેશન અનુસાર સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ ફેરફાર નોંધાઈ શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આશરે 4% જોરદાર ઉછાળો લાંબા ગાળા દરમિયાન જોવા મળી શકે છે। ત્યારબાદ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું પણ માર્કેટમાં હવે ઘટાડા બાદ લાંબા સમય બાદ વધારામાં જતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે અને આપણે બધા જ મિત્રોને પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે લાંબા ગાળાના સમયગાળા દરમિયાન સોનું માર્કેટમાં ઘટી શકે છે। અને હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં તેજી બાદ ઘટાડો નોંધાયો છે। અને હજુ પણ બધા જ મિત્રોને જણાવી દઈએ કે આ ઘટાડા બાદ હવે આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળે તેવી હાલ સમસ્યાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌથી વધારે ટ્રેડર લોકો જે છે એ પોતાના રોકાણ માટે ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે। અને જો તમે પણ સોના અથવા તો ચાંદી ખરીદી રહ્યા છો અને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હવે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીના ઘરેણાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની તમામ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ ડેઈલી દ્વારા રોજબરોજના તાજા ભાવની માહિતી તમને મળતી રહેશે। તો હવે પછી આપણે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મેળવીશું। સોનું ક્યારે સસ્તું થશે જેની માહિતી